એક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ શહેર કોંગ્રેસ સમિતિ તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી હતી તો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ શહેર કોંગ્રેસ તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કર્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને મહિલાઓએ હાજરી આપી। અમદાવાદથી લંડનના ગેટવિક જતા એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફના માત્ર 5 મિનિટમાં મેઘાણી વિસ્તારમાં ક્રેશ થયું હતું। આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત વિમાનના પ્રવાસીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને રાહદારીઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા। તો પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે કોંગ્રેસ પ્રાંતિજ શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામસિંહ પરમારના નેતૃત્વમાં ભાંખરિયા બસ સ્ટેશનથી સુભાષચંદ્ર એમને બચાવી પણ ના શક્યા, કારણ કે ઘડી ક્ષણ મિનિટની અંદર, સેકન્ડોની અંદર આ પ્લેન ક્રેશ થઈ ગયું અને જે મૃત્યુની સૈયા ઉપર જે આપણા વાલા ભારતીયવાસી અને વિદેશના લોકો જે લોકોનું અણધારી મૃત્યુ આવ્યું એના માટે આજે અમે પ્રાંતિજ તાલુકા અને પ્રાંતિજ શહેર વતી અમે આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ભગવાન એમની આત્માને શાંતિ આપે, તેમજ એમના જે પરિજનો છે એમને જે આ કાળઝાળ વ્યાકુળ કે જે એમને સહિત ના શકે એવી વેદના મળી છે। ઘણાના દીકરા, ઘણીની એકની એક દીકરીઓ જે વિદેશ ભણવા માટે ગઈ હતી, જે કદી હવે પાછી નથી મળવાની, એ બાપની વેદના તથા આપણા પૂર્વ મુખ્યમંત્રી જેમને સારા અને સૌમ્ય સ્વભાવના હતા રૂપાણી સાહેબ, કે જેમની બી અણધારી વિદાય મળી। કોઈને પણ ખબર નથી કે ભાઈ રૂપાણી સાહેબના તો જયારે મેસેજ આવ્યા ત્યારે ખબર પડી કે આપણા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબનું અણધારી મૃત્યુ થયું। એમને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે એમને પણ એમના સમયમાં ગુજરાતની જે વિકાસ કર્યો અને જે લોકો માટે એમને જે સમય કાઢી અને લોકોના અંતર સુધી વાત પહોંચાડતા હતા, એમની અણધારી વિદાય માટે પણ એમને પણ આપણે પૂરી કોંગ્રેસ ટીમ તરફથી આપણા પૂર્વ મુખ્યમંત્રીશ્રીને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ તથા તેમના પરિવારને આ ક્ષણે દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ। ભગવાન એમના આત્માને શાંતિ આપે। ઓમ।